નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. કપાસનો પાક લગભગ 50 થી 60 દિવસની મહત્વની અવસ્થામાં છે. આ એ સમય છે જ્યારે કપાસમાં ફૂલ ફલાવવાની શરૂઆત થાય છે અને નાની નાની કેરીઓ એટલે કે ઝીણવા બેસવાની શરૂઆત થાય છે. આ કટોકટીના સમયે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતો સામે બે મોટા પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે. પહેલો, કપાસનો ઊભો લીલો સુકારો અને બીજો, ફૂલફાલનું અતિશય ખરવું. આજે આપણે કપાસના પાકમાં ફૂલફાલ વધારવા, ફૂલફાલ ખરતા અટકાવવા અને લીલા સુકારાને મૂળમાંથી નાબૂદ કરવાના એવા ઉપાયની વાતચીત કરીશું જે તમારું ઉત્પાદનને બમણું કરી શકે છે. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો દેવલક્ષ્મી ચેનલને નીચે આપેલા બટન ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. સૌથી પહેલા વાત કરીએ કપાસમાં બે પ્રકારના ફૂલ અને ખરવાનું સાચું કારણ. કપાસના છોડમાં બે પ્રકારના ફૂલ જોવા મળે છે. પહેલા છોડ ઉપર ચાપકા નજીક ડોડવા બેસે છે જે પછી મોટા થઈને પીળા રંગના ફૂલ બને છે. આ પીળા ફૂલમાં જ્યારે પરાગનયન પોલિનેશનની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે તેનો રંગ બદલાઈને ગુલાબી અથવા લાલ રંગનો થઈ જાય છે. આ ગુલાબી ફૂલની પાંખડીઓ ખરી ગયા પછી તેમાંથી નાની કેરી એટલે કે ઝીણવું બને છે. જો તમારા ખેતરમાં પીળા ફૂલ અને ચાપકા ખરી રહ્યા છે તો તેનું કારણ અલગ છે અને જો ગુલાબી ફૂલ કે નાની બેસી ગયેલી કેરીઓ એટલે કે ઝીણવા ખરી રહ્યા છો તો તેનું કારણ તદ્દન અલગ છે. તો સૌપ્રથમ વાત કરીએ પીળા ફૂલ અને ચાપકા ભમરી ખરવાના કારણો અને તેના ઉપાયને. પીળા ફૂલ મુખ્યત્વે અતિશય વરસાદ, વાતાવરણમાં અચાનક આવતો બફારો, ગરમી તેમજ ફોસ્ફરસ જેવા પોષક તત્વોની ઉણપને કારણે થાય છે. અને બીજું મુખ્ય કારણ એ છે કે છોડમાં એમ્યુનો એસિડની ઉણપ પણ છે. પ્રતિકૂળ વાતાવરણમાં જેમ કે અતિશય વરસાદમાં કે ગરમીમાં છોડ પોતે જાતે પૂરતું એમ્યુનો એસિડ બનાવી શકતો નથી. પરિણામે છોડને વિકાસ અટકે છે અને તે ફૂલ સાચવી શકતો નથી. ત્રીજું કારણ છે ઘણા ખેડૂતો કપાસને મોટો કરવા અને લીલો રાખવા માટે વારંવાર નાઇટ્રોજન યુક્ત ખાતરો એટલે કે યુરિયાનો ભરપૂર ઓવરડોઝ આપી દે છે. યાદ રાખજો ખેડૂત મિત્રો, જો કપાસમાં નાઇટ્રોજનનું પ્રમાણ અતિશય વધી જશે તો છોડ માત્ર વાનસ્પતિક વૃદ્ધિ જ કરશે જે સાંધા લાંબા થઈ જશે અને તે પીળા ફૂલને પોષણ મળવાને કારણે ખેરવી નાખશે. ઉપાયની વાત કરીએ તો તમારે પાણીમાં દ્રાવ્ય 05234 વોટર સોલ્યુબલ ખાતરને 100 ગ્રામ પ્રતિ પંપ લેવું. આ ખાતરમાં 52% ફોસ્ફરસ અને 34% પોટેશિયમ હોય છે. આનો સ્પ્રે કરવાથી પાંદડા દ્વારા છોડને તાત્કાલિક ફોસ્ફરસ અને પોટેશિયમ મળી જશે જેથી ચાપકા અને ફૂલની પકડ મજબૂત થશે અને તે ખરતા બંધ થઈ જશે. તેની સાથે માર્કેટમાં મળતું કોઈ પણ સારી કંપનીનું એમિનો એસિડ વત્તા ફોલ્વિક એસિડ વાળું બાયોસ્ટિમ્યુલેટ લેવું અથવા ટોનિક મિક્સ કરીને આપણે સ્પ્રે કરી શકીએ છીએ. આ ટોનિક છોડને ખરાબ વાતાવરણ સામે અને બફારા ગરમી સામે લડવાની શક્તિ આપશે. તે છોડનો સ્ટ્રેસ ઓછો કરશે અને એમિનો એસિડની ઉણપ પૂરી કરીને નવા ફૂલ લાવવામાં પણ મદદ કરશે. આ બંનેનું કોમ્બિનેશન 05234 વત્તા એમિનો એસિડ ટોનિક ભેગું કરીને પંપમાં નાખી સરસ રીતે મિક્સ કરીને છોડ ઉપર પૂરેપૂરો છંટકાવ કરવો જોઈએ. આ કોમ્બિનેશન પીળા ફૂલ અને ચાપકાને ખરતા તરત અટકાવશે. હવે વાત કરીએ ગુલાબી ફૂલ અને નાની કેરીઓ ઝીણવા ખરવાના કારણો અને તેના પાકા ઇલાજની. જો તમારા ખેતરમાં ફૂલ ગુલાબી થયા પછી કે નાના ઝીણવા બેસી ગયા પછી ખરી જાય છે તો આંખો બંધ કરીને સમજી લેવું કે તમારા કપાસમાં બોરોન તત્વની ભારે ઉણપ છે. બોરોન પરાગનયન પ્રક્રિયા માટે અને ઝીણવાને મજબૂત આપવા માટે સૌથી મહત્વનું છે. કોઈ પણ ફૂલમાંથી જ્યારે કેરી કે ઝીણવું બનવાનું હોય ત્યારે તેમાં પરાગનયન ફર્ટિલાઇઝેશન થવું ખૂબ જરૂરી છે. જો છોડમાં બોરોનની કમી હશે તો પરાગનયનની પ્રક્રિયા અધૂરી રહેશે. પ્રક્રિયા અધૂરી રહેવાના કારણે ફૂલ ગુલાબી પડી જશે અને ઝીણવું બન્યા પછી તરત ખરી પડી જશે. ઉપાયની વાત કરીએ તો બોરોન 20% વાળું ખાતરને 20 ગ્રામ પ્રતિ પંપ લેવું અને તેની સાથે 05234 ખાતર 100 ગ્રામ પ્રતિ પંપ લઈને મિક્સ કરીને છંટકાવ કરવાનો છે. બોરોન 20% પરાગનયનને સુધારશે અને ઝીણવાને ડીંટી મજબૂત કરશે જ્યારે 05234 માં રહેલું ફોસ્ફરસ અને પોટેશિયમ ઝીણવાને વિકાસને વેગ આપશે. આ બંનેનું કોમ્બિનેશન આખા ખેતરમાં છંટવાથી કપાસનું ખરણ બિલકુલ બંધ થઈ જશે. જો તમે ડ્રીપ ઇરિગેશન ટપક પદ્ધતિ વાપરતા હોય તો 200 ગ્રામ બોરોન પ્રતિ વીઘા દીઠ ડ્રીપ વાટે આપી શકો છો. આ માવજતથી ઝીણવાનો વિકાસ અદ્ભુત થશે અને ખરણ બિલકુલ બંધ થઈ જશે. હવે ખેડૂત મિત્રો વાતચીત કરીએ કપાસનો લીલો સુકારો અને તેનું નિયંત્રણ. વધુ પડતા વરસાદને કારણે જ્યારે જમીનમાં લાંબો સમય સુધી પાણી ભરાઈ રહે છે ત્યારે બે મુખ્ય ઘટનાઓ બને છે. પહેલું છે છોડના મૂળ પાસે માટીનો કડક થર જામી જાય છે જેના કારણે જમીનના છિદ્રો બંધ થઈ જાય છે. મૂળ સુધી ઓક્સિજન પહોંચતો બંધ થઈ જાય છે. જ્યારે મૂળ શ્વાસ નથી લઈ શકતા ત્યારે જમીનમાં ખોરાક અને પોષક તત્વોનું ખેંચવાનું બંધ કરી દે છે. બીજું કારણ છે અતિશય ભેજવાળું વાતાવરણ એ હાનિકારક ફૂગ જન્મ માટે શ્રેષ્ઠ માધ્યમ છે. જમીનમાં રહેલી ફૂગ મૂળ પર આક્રમણ કરે છે અને મૂળ સડી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે બે રીતે કામ કરવું પડશે. પહેલું છે કુવા બોરનું પાણી આપવું. જેવી જમીન થોડી સૂકી થાય કે વરાપ જેવી થાય ત્યારે જો શક્ય હોય તો આપણા કુવા
પૌવા કે બોરનું સામાન્ય કે સહજ હુંફારું પાણી, જેને આપણે પાલર પાણી તરીકે કહીએ છીએ, તે કપાસમાં એકવાર હરવું વહેતું કરી દેવું જોઈએ. આનાથી શું થશે? આનાથી જમીન પર જામી ગયેલો માટીનો થર તૂટી જશે, જમીનમાં છિદ્રો ખુલશે અને મૂળને ફરીથી ઓક્સિજન મળવા લાગશે. આ એક ખૂબ જ અદ્ભુત દેશી અને વૈજ્ઞાનિક નુસ્ખો છે. બીજું છે રાસાયણિક અને ફૂગનાશકની માવજત. જો જમીનમાં પૂરતો ભેજ હોય અને જમીન માટે આપવા માટે એમોનિયમ સલ્ફેટ 10 કિલો પ્રતિ વીઘા લેવું, તેની સાથે ફૂગના નિયંત્રણ માટે કાર્બેન્ડિઝાઇમ વત્તા મેન્કોજેબ ટેકનિકલ અથવા મેટાલક્ષી વત્તા મેન્કોજેબ ટેકનિકલને 250 ગ્રામ લઈ એમોનિયમ સલ્ફેટ સાથે બરાબર મિક્સ કરીને જમીનમાં પૂંખી દેવું જોઈએ. જો ખેડૂત મિત્રો તમારા સ્પ્રે કરવો હોય તો મેન્કોજેબ વત્તા કાર્બેન્ડિઝાઇમ ટેકનિકલ અથવા મેન્કોજેબ વત્તા મેટાલક્ષીનું કોમ્બિનેશન 35 થી 40 ગ્રામ પ્રતિ પંપ લઈ ઓગાળીને છોડના મૂળ અને થડ પાસે સરસ સ્પ્રે કરવો, જેથી ફૂગનો નાશ થશે. ખેડૂત મિત્રો, માહિતી તમને સરસ લાગી હોય તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.